વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા। વડોદરાના વાઘોડિયા રોડ મહેશ કોમ્પ્લેક્સ રોડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર 2 થી 3 વર્ષ સુધી વરસાદમાં પાણીની સમસ્યાનો સ્ટાફ તથા સ્ટુડન્ટ પેરેન્ટ સામનો કરી રહ્યા છે। વાલીઓ રજૂઆત કરવા આવેલા ઓફિસમાં કોઈ સર તથા સ્ટાફ હાજર રહ્યા ન હતા। 1000 થી 1500 વિદ્યાર્થીઓ આવતા જતા કંઈ થાય તો જવાબદાર કોણ? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી અને અમે એના પર કામ કર્યું છે, પણ છેલ્લા 3 વર્ષમાં છોકરો વ્હાઇટ બેલ્ટ પરથી બ્રાઉન બેલ્ટ પર આવી ગયો। મને કોઈ અહીં સુવિધા નહીં દેખાઈ, એટલે કાં તો રજૂઆત કાગળ પર છે, કાં તો એ લોકોને સાહેબને ઇન્ટરેસ્ટ નથી, કાં તો કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી। અમે આપના ચેનલના માધ્યમથી એવું જ કહેવા માંગીશ, રિક્વેસ્ટ એમને કરીશ કે નાના નાના ભૂલકાઓ આવે છે, આપણું ભવિષ્ય છે। મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ કરવાની વાત કરે છે, એ બહુ સારી વાત છે, પણ હાલ પૂરતા જે નીચલા અધિકારીઓ છે એમને સમજવું પડશે કે આવી રીતે ઓલિમ્પિકમાં નહીં જવાય આપણા છોકરાઓથી। આના માટે આપણે એમને પાયાકીય માળખાકીય સુવિધાઓ આપવી પડશે ગ્રાઉન્ડ લેવલ પર, ત્યારે એ બાળક મિલ્ખા સિંહ બનશે। ઘણા બધા એવા મેડલ અપાયા છે ઇન્ડિયામાં, નીરજ ચોપડા, ઘણા બધા છે એવા। એટલે એક જ રજૂઆત છે આપના માધ્યમ કે આ સુવિધા હોવી જોઈએ। શું નામ છે તમારું? મારું નામ ચિરાગ શાહ છે। અંદર આવીએ ત્યારે બધું પાણી હોય છે। ગયા વખતે બી ખાલી પેલા બધા ઈટ વાળા પથ્થર હોય ને એ મૂકી દીધેલા, તો પછી એના ઉપરથી બી બેલેન્સ ના રહે તો પડી જવાય, હલતું હતું। તમે સરને રિક્વેસ્ટ કરી બકા? હા, પર કઈ કહેતા જ નહીં। સરને બી પ્રોબ્લેમ છે, સરને બી પોતે પ્રોબ્લેમ છે, બધા સ્ટાફને થાય છે, પૂરા સ્ટાફને પ્રોબ્લેમ છે। મેડમ શું પ્રોબ્લેમ છે અહીંયા તમારે? બસ આ જ કન્ટિન્યુ છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમનો ફેસ કરતા બાળકોને લઈને આવીએ છીએ। અત્યાર સુધી ભગવાન સારું છે કે કઈ તકલીફ નથી થઈ, પણ આનું કોઈ જોખમ કઈ કહેવાય નહીં। કયો વિસ્તાર છે આ તમે? આ વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ। શું સમસ્યા શું છે તમારે? સમસ્યા બસ આ પાણી ભરાવાની છે તે જ છે। દર ચોમાસામાં આ સિચ્યુએશન હોય છે। આ તો આટલું છે, હજુ તો રાત્રે વરસાદ પડે એટલે કાલે સવારે આનાથી લેવલ વધી જશે। નાના નાના બચ્ચાઓ આ બધા નાના છે, એ લોકો તો ઘૂંટણ સુધીનું પાણી આવી જાય તો કેવી રીતે ક્લાસમાં આવી શકે? લીલ પણ એટલી હોય છે, હા, ગટરનું પણ પાણી બેક મારે ને બધું આ રીતનું હોય છે। સ્પોર્ટ કોમ્પ્લેક્સના સરને બધાને રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે, પણ કોઈ ધ્યાનમાં જ નથી લેતું। બરાબર, કાલ ઉઠીને કઈ થઈ હશે તમારા છોકરાઓને તો તમે શું એક્શન લેશો? પછી એ જ હવે આ જે લેવાના હોય તે લીગલી લેવા તમારા છોકરાને કઈ થશે એના પછી લીગલી લેશો કે એની પહેલા તમે લીગલી લઈ લો? તો અમે પહેલાનું જ કામ કરીએ છીએ ને, એમને કીધું છે, બહુ અરજી કરેલી છે, પણ કશું નથી, ગણતરતા જ નથી। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ સ્ટુડન્ટો બધા કરાટેના સ્પોર્ટ્સના બધા સ્ટુડન્ટ આવે છે। આવા જવામાં પાણીને લીધે બહુ તકલીફો પડે છે, એ લીધે કઈ સ્ટુડન્ટને કઈ થાય તો એની જવાબદારી કોણ લઈ શકશે? અને પાણી પણ વધુ ઓવરફ્લો થાય છે, અંદર જવાની પણ સગવડ નથી, કઈ કરતા નથી ને આગળ અધિકારીઓ પણ કઈ કરતા નથી, પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી શકતા। વાલીઓને અંદર ગાડી લઈને જવા નહીં દેતા? ના, એ નથી જવા દેતા, અને બહુ ફોર્સ કરે તો જ જવા દે છે, પણ એ પ્રાઇવેટ એ લોકો કરે, એ લોકો એમની રીતે જાય છે પ્રાઇવેટ, પર્સનલ એ લોકો જઈ શકે છે, પણ પેરેન્ટ્સ નથી એલાઉ કરતા એ લોકો। અને પાર્કિંગની તકલીફ છે, બધાની તકલીફ છે, ફી ભરીએ, કોસ્ટ્યુમના પૈસા હોય, બધું જ હોય, પણ નવું કરે છે, પછી કેવી રીતે કરવાનું? સોલ્યુશન એનું કઈ લાવો। શું નામ તમારું? નિકિતા રાઠોડ।